નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. થરાદ ખાતે અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ વાવ થરાદ જિલ્લાની નવી કારોબારીની રચના કરવામાં આવી હતી. ગુજરાત મહાસંઘના માર્ગદર્શન હેઠળ યોજાયેલી બેઠકમાં શિક્ષકોના પડતર પ્રશ્નો તેમજ સંગઠનને વધુ મજબૂત બનાવવા અંગે ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં દિનેશભાઈ નાનજીભાઈ ચૌધરીને જિલ્લા અધ્યક્ષ અને પ્રકાશભાઈ જોશીને જિલ્લા મહામંત્રી તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે મહાસંઘના પ્રાંત અધ્યક્ષ નીતેશભાઈ ભટ્ટ, પ્રાંત સહ સંગઠન મંત્રી રમેશભાઈ ચૌધરી, પ્રાંત માધ્યમિક મંત્રી જીતેન્દ્રભાઈ ઠાકર, ઉચ્ચ માધ્યમિક રાજ્ય સંગઠન મંત્રી મૃગેન્દ્રસિંહ સોલંકી તેમજ પ્રાંત એચ.ટાટ સંગઠન મંત્રી અને વાવ થરાદ જિલ્લાના વાલી પ્રભારી રમેશભાઈ પટેલ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. પ્રાંત અધ્યક્ષ મિતેશભાઈ ભટ્ટે શિક્ષકોના વિવિધ પડતર પ્રશ્નોના નિરાકરણ અને મહાસંઘની કાર્ય પદ્ધતિ અંગે માર્ગદર્શન આપ્યું હતું. સંગઠનની મજબૂતી માટે શિક્ષકોની સક્રિય ભાગીદારી અને સદસ્યતા અભિયાનને વધુ વ્યાપક બનાવવા પર ભાર મૂક્યો હતો. નવી જિલ્લા કારોબારીમાં કૌશલ ભરતભાઈ પ્રજાપતિને સંગઠન મંત્રી, નરબતભાઈ કાંદલીને વરિષ્ઠ ઉપાધ્યક્ષ, વિક્રમકુમાર બી ચૌહાણને સહ સંગઠન મંત્રી, રામાભાઈ બાવાભાઈ ચૌધરી અને અમૃતભાઈ પરમારને ઉપાધ્યક્ષ તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી. આ ઉપરાંત પંકજકુમાર નાયક અને ભરતભાઈ ચૌધરીને મંત્રી, જાનકીબેન દવેને મહિલા ઉપાધ્યક્ષ તેમજ દિનેશભાઈ હેમાભાઈ ચૌધરીને કોષાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. બેઠકના અંતે સૌના સુખ, સમૃદ્ધિ અને મંગળ કલ્યાણની પ્રાર્થના કરવામાં આવી હતી. નવી કારોબારીને સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી કાર્યક્રમનું સમાપન કરાયું હતું.